સવાલ ઓરમાં હું નિશિતામાં પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક સવાલ ઓરના 13મા એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એક વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ ભાયાણી। તો સર, સૌપ્રથમ એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના અમારા એક સવાલ ઓરમાં આચાર સંહિતા વિશે આપનું શું મંતવ્ય છે? આચાર સંહિતા ખરેખર ચૂંટણી પહેલા લાગતી પાબંદીઓ જેને કહેવાય છે, અને ખાસ કરીને પાબંદીઓ આર્થિક વ્યવહાર માટે, મોટા વ્યવહાર માટે લાગતી હોય છે, જેને આચાર સંહિતા કહીએ છીએ એવું મારું માનવું છે। પણ આચાર સંહિતા શું આમ જનતાને જ લાગુ પડે છે? શું ગવર્મેન્ટના વિભાગો છે એમને લાગુ નથી પડતો? ખરેખર આચાર સંહિતા દરેકને લાગુ પડે છે। આજે કોઈ પણ પક્ષના પ્રચારના બેનરો લગાડવા એ પણ આચાર સંહિતા છે, એ પણ ઉતારી લેવા જોઈએ। જેમ આમ જનતાને, અને જેમ કહેવાય છે કે આંગળીયા પેઢીના વહીવટો બંધ કરી દેવા, મોટા વહીવટો ન કરવા, બેંકમાં પણ મોટી એન્ટ્રીઓ જમા થાય છે તો એના વિશે પણ પૂછપરછો આવે છે। તો આ બધા એક આચાર સંહિતાનો જ ભાગ છે। તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે લોકોને અટકાવવા માટે ઠેર ઠેર શહેરની અંદર, હાઈવે ઉપર, ચોકે ચોકે પોલીસના એટલા બધા કાફલા ઉતારી દેવા પડ્યા છે કે જાણે શહેરોને બાનમાં લઈ લીધું છે। કેમ? લોકો ડરે છે। ચેક કરો, આ દેખાડો, આ દેખાડો। અરે ભાઈ, તમે દેખાડો છો તો એની સામે ગવર્મેન્ટના ટેક્સ વિભાગના જુઓ તમે, લોકો રોજનો લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવી અને જમા કરાવે છે અધિકારીઓ। તો લાખો રૂપિયાની અવર જવર તો થઈ, તો શું એમને આચાર સંહિતા નથી લાગતો? ક્યાંક ને ક્યાંક આ વાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોય એવું મારા મંતવ્ય પ્રમાણે લાગી રહ્યું છે। ખરેખર આચાર સંહિતા, પહેલી તો વસ્તુ એ કે આચાર સંહિતાનો નિયમ, એનો સમયગાળો આટલો લાંબો ન હોવો જોઈએ। આચાર સંહિતા 15 દિવસ, 20 દિવસ, બહુ તો 25 દિવસ આચાર સંહિતા બસ છે। આજે ચૂંટણીના 2 મહિના અગાઉ જો આચાર સંહિતા લાગતી હોય તો ક્યાંક ને ક્યાંક ઊંડાણપૂર્વક સત્તાધીશોએ અંદર ડોક્યુ મારવાની જરૂર છે કે આટલા સમય પહેલા આચાર સંહિતા લગાવવાથી આમ પબ્લિકને, ધંધાકીય કરતા લોકોને કેટલી અગવડતાઓ પડી રહી છે એ વિશે ખરેખર ગહનતાથી વિચારવું જોઈએ। તો મારા મંતવ્ય પ્રમાણે આચાર સંહિતાનું આ મહત્વ છે અને આ સુઝાવ છે મારો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।